ધોરણ 5 નું પ્રકરણ 9 ગણિત. ખોખા અને રેખાચિત્ર. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. આપેલ ચિત્રને જુઓ અને તમારે જાતે એક ખોખું બનાવો. પાના નંબર 201 પર આપેલા કટઆઉટનો ઉપયોગ કરો. તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો. એ કેવું કટઆઉટ છે તમે જોયું છે? ચલો બતાવો તમને. તો એ આવું કટઆઉટ છે, બરાબર છે. એમાં આ જે જ્યાંથી કાતર બતાવી છે ત્યાંથી કાપવાનું છે. હવે આ રીતે કાપીને આ ડોટ્સ છે ત્યાંથી વાળવાનું. આપણે આ ડોટ્સ પાડેલા છે ને, આ ટપકા પાડેલા છે ત્યાંથી વાળવાનું, અહીંથી કાપવાનું છે અને અહીંથી થોડું કાપવાનું છે. એ રીતે તમે બનાવશો ને, એ રીતે વાળશો ને તો આખું ખોખું બની જશે. ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા માંડ્યું. હવે એને આવું ખોખું તો એને ખોલી નાખ્યું તો એ આવું દેખાવા માંડ્યું. આ જે વાળેલો ભાગ હતો ને તે આવો ટપકાવાળો દેખાવા માંડ્યો. આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય છે તે મને જોવા દો. બરાબર છે, તો એ જોશે. તો તેણે બીજા 4 આકારો બનાવ્યા. તે દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિની એટલે કે આકાર મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો. જો આનાથી તો બનશે નહીં, કારણ કે આ ઉપર અને નીચે છે. 1 2 3 4 5 અને 6 છે, પણ એ આ રીતનું છે એટલે નહીં બને. આમાં પણ છે, પણ આમાંથી આ ને આ બે બાજુ વાળેલા છે એટલે એ પછી નહીં બને. પણ આમાંથી બની શકશે. 1 2 3 4 5 અને 6 છે. આમાંથી પણ નહીં બને. તો આપણે આમાંથી સી થી બની શકશે. આકારોને વાળીને સમઘન બનાવો. એ બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ હોય છે. સમઘન એટલે કે દરેક બાજુ એની ચોરસ હોય, એને સમઘન કહેવાય. આ અહીંયા બતાવેલું છે. સમઘનની કેટલી બાજુ હોય છે? તો સમઘનની કેટલી બાજુ હોય છે? સમઘનને તો 6 બાજુઓ હોય છે. આવી રીતે એની 6 બાજુઓ હોય છે. તેણે 2 અલગ અલગ આકૃતિઓ બનાવી. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? તો હા, આ બંને આકારોને બનાવવાથી એ સમઘન બની શકે છે. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે છે. તો આપણે આવી આકૃતિ બનાવીશું તો એને વાળવાથી સમઘન બની શકશે. આ અહીંયા અહીંથી વાળવાનું, અહીંથી 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 અને અહીંથી. જો સમઘનમાં 6 બાજુ 1 2 3 4 5 અને 6, બરાબર છે. એટલે સમઘનમાં 6 બાજુઓ થાય. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ કેટલું હશે? સમઘનનું ક્ષેત્રફળ તો દરેક બાજુનું ક્ષેત્રફળ એટલે કે એ બધી ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ હશે. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. તો આપણે અહીંયા એવી આકૃતિ બનાવી જેને વાળવાથી સમઘન ન બને. એની પણ 6 બાજુઓ તો હશે જ, બરાબર. તો આ એક એવી બાજુ બને 1 2 3 4 5 અને 6, પણ આનાથી સમઘન બનશે નહીં. તમારી આસપાસ કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો અને તે વસ્તુઓની યાદી બનાવો. તમે જ્યારે પાસો રમો છો ને, સાપ સીડી ને એવું બધું, ત્યારે જે પાસો વાપરો છો ને એનાથી સમઘન બને છે. પછી આપણે જો એકદમ બરફનો ટુકડો જો ચોરસ હશે ને તો એનાથી પણ સમઘન બનશે, બરાબર છે. ખુલ્લું ખોખું. શું તમે પ્રકરણ 3 માં આપેલ 5 ચોરસ વાળો કોયડો યાદ છે? તમે જોયું હતું આપણે 5 ચોરસમાંથી વિવિધ આકારો બનાવ્યા હતા. એ કેવું હતું? તો આ રીતે હતું. આવી રીતે અલગ અલગ હતા અને એને પછી અહીંયા એવી રીતે ગોઠવી દીધા છે કે એ બધા આકારોમાંથી એ એક મોટો, આ 1 2 3 4 5 અને 6 બાય આ 10 નો એક બનાવ્યો છે, લંબચોરસ બનાવ્યો છે, બરાબર છે. જો તમે આવા આકારો કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલાક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવો આકાર ધારણ કરશે. ખુલ્લું ખોખું એટલે ઢાંકણ વગરનું ખોખું હોય ને તેને ખુલ્લું ખોખું કહેવાય. તો એ આપણે જોઈએ. તો આવું આ બધી બાજુ હોય અને નીચે હોય, પણ આ ઉપરનું બાકી હોય. હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. જો પેલામાં 6 હતા, આમાં કેટલા છે? 1 2 3 4 અને 5. આમાં પણ 1 2 3 4 અને 5. તો 5 ખાનાવાળું હોય તો તે ખુલ્લું ખોખું બનશે. પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું. આમાં પણ 5 છે, 1 2 3 4 અને 5, પણ આનાથી ખુલ્લું ખોખું બની શકશે નહીં. એવી જ રીતે આનાથી પણ ખુલ્લું ખોખું બની શકશે નહીં. ખોખા અને ખોખા. બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખાની સાથે મેળવો. તો આ આકૃતિ આ બધાને અને એના ખોખાની સાથે મેળવીશું. તો આને
આને જો ખોલીએ તો આવું બનશે, પણ આ છે ને અહીંયા થોડું ખોટું આપેલું છે, આ નહીં બને, આ નીચેનું બનશે, બરાબર છે. હવે આનાથી આવું ખોખું બનશે, પછી આનાથી આવું ખોખું, અને આવા ખોખાનો આકાર આમાંથી બનશે, બરાબર છે. એ અલગ અલગ છે. હવે અહીંયા એકવાર બનાવતા પહેલા સૌ પ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે, એક ઘર બનાવતા પહેલા, બરાબર છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે, તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે તમે જાણી શકશો, બરાબર છે. આ વિભાનું છે, તો અહીંયા બારી છે, અહીંયા છે, અહીંયા બારણું છે, અહીંયા બારી ને અહીંયા બારી છે, બરાબર. અહીંયા ખાંચો આપેલો છે અને અહીંયા પણ ખાંચો છે, બરાબર. તે તેના ઘરની આગળના ભાગમાં શું છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો આગળના ભાગમાં તો પહેલા તો શું છે? આ બારી છે, આ બારી છે અને બારણું છે, બરાબર છે. તો એમાં કેટલી બારી છે? તો કે 2 બારી અને 1 બારણું છે, બરાબર છે. તો 2 બારી અને 1 બારણું છે. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે તે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ જેથી કે તેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય. અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો દર્શાવેલ છે. આમાંથી કયું ઘર વિભાનું છે? બરાબર છે. તો એમાંથી કયું ઘર વિભાનું છે? તો જો અહીંયા બારી છે, અહીંયા બારી છે, અહીંયા બારણું છે, બરાબર. અહીંયા બારી છે, પણ શું છે? અહીંયા ખાંચો નથી, એટલે આ નથી. અહીંયા શું છે? અહીંયા બારી છે, અહીંયા બારી છે, અહીંયા બારી છે, બરાબર છે. એટલે આ 3 બારી તો આવી ગઈ. આ બાજુ દેખાતી નથી, અહીંયા બારણું છે, અહીંયા ખાંચો છે, તો આ પણ નથી. હવે અહીંયા છે, અહીંયા બારી છે, અહીંયા બારી છે, ને અહીંયા બારી છે, અને અહીંયા ખાંચો પણ છે, તો આ વિભાનું ઘર છે, એટલે સી વિભાનું ઘર છે, બરાબર છે. આ બીજી બાકીની 3 વાસ્તવિક એ ચિત્રો નથી. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી અને બારણા મૂકો, બરાબર છે. તો આપણે જો અહીંયા દરવાજો છે, અહીંયા એક બારી છે, એક અહીંયા બારી છે, ને એક અહીંયા બારી છે, બરાબર. અહીંયા બારી છે, પણ આપણને અમુક બારીઓ દેખાશે નહીં, તો આપણે આ જેટલી બારીઓ છે એટલી આપણે બતાવી દીધી. એક આ બારી અહીંથી આટલું દેખાશે. એવી કોઈ બારી છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકાતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. આ અને આ 2 બારીઓ આપણે અહીંયા બતાવી શકતા નથી, તો આપણે અહીંયા નકશામાં એ વર્તુળની નિશાની કરીશું. અહીંયા પણ આ જગ્યાએ અહીંયા આવશે, પણ એ આપણે બતાવી શકતા નથી. તમારા પોતાની ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવો. તો એવો આપણે એક નકશો બનાવીશું અહીંયા. તો અહીંયા એક આપણે નકશો બનાવીએ. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો. બરાબર છે. અહીંયા શું છે? અહીંયા બારી, અહીંયા બારી, અહીંયા બારી, અહીંયા બારી, અહીંયા બારણું છે. સમઘનનું વાસ્તવિક ચિત્ર. તો અહીંયા સમઘનનું વાસ્તવિક ચિત્ર આપેલું છે, બરાબર છે. તો હું પાછળ આટા મારે બધું તું અંદર આમાં દેખાય. રેકોર્ડિંગ ચાલુ છે. જોવા ત્યારે તો આમાંથી કયું ચિત્ર યોગ્ય લાગે છે તે વિશે ચર્ચા કરો. આ અને આ બીજું, બરાબર છે. અને આપણે સમઘનનું આ એફ ને સમઘનનું કેવી રીતે બનાવી શકીશું? તો આ રીતે આપણે દોરીશું તો સમઘન ચિત્ર બની શકશે. કોયડો એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી, બરાબર. આ આકૃતિને સમઘન બનાવવા માટે વાળવામાં આવી. આમાંથી કયું ચિત્ર વાસ્તવિક લાગે છે તમને? આ લાગે છે, આ એક લાગે છે, અને આ એક પણ લાગે છે. સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત, બરાબર છે. અહીંયા ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કઈ મુજબનું સમઘનનું ચિત્ર બનાવે છે? તો મેં સમઘનની પાછળ આગળની બાજુ દેખાય તે રીતે આ ચોરસ દોરે છે. એક આ અને એક આ દેખાય, આવી રીતે બનાવ્યું. પછી શું કર્યું? આ 4 લીટી એને જોડી દીધી. તો આવી રીતે મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર થયું હતું. તો આ ખૂણા એને જોડી દીધા, તો વાસ્તવિક. તો આપણે અહીંયા પણ જોડીએ તો આ રીતે આ સમઘન બની ગયો ને, તો બરાબર છે. એવી જ રીતે આ ખોખાનું વાસ્તવિક ચિત્ર છે. એનું પણ આપણે આવું ચિત્ર બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો આવી રીતે બનશે. આ સામેની બાજુ, આ પાછળની, બધા ખૂણા આપણે જોડી દઈશું. દિવાસળીની પેટીની રમત. નવીન, ભાસ્કર તથા પ્રજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો જે નીચે દર્શાવેલ છે. તો હવે એ લોકોએ દિવાસળીની પેટીનો પુલ બનાવ્યો. નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા.
હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે. એને આવો પુલ દેખાય છે, બરાબર છે. આને કેવો દેખાય છે? તો એને કેવો દેખાય છે? આવો દેખાય છે. તમારા ચિત્ર જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી, બરાબર છે. હવે જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે? આવો દેખાશે કે આવો દેખાશે? તો એ ઉપરથી જોઈશું તો આપણને આવો દેખાશે, બરાબર છે. પુલનું વાસ્તવિક ચિત્ર આપણે બનાવવું હોય તો એ વાસ્તવિક ચિત્ર આપણને આવું જોવા મળશે. પુલના ચિત્ર બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. આમાં પુલમાં ઉપરથી કેવો દેખાશે? આ પુલ તો ઉપરથી આવો દેખાશે. પછી સામેથી કેવો દેખાશે? તો સામેથી આવો દેખાશે. અને બાજુમાંથી તો બાજુમાંથી આવો આપણને દેખાશે. દિવાસળીની પેટીની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબનું દેખાતું હોય. ઉપરથી આવું દેખાય, સામેથી આવું દેખાય ને બાજુમાંથી આવું દેખાય. તો એ બનાવવું હોય ને તો આપણે એ મોડેલ કેવું બનશે? આવું મોડેલ એ બનશે. અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? હવે તમને અત્યારે એક વાત કહી દઉં કે તમે જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો, બરાબર છે. તમને ધોરણ 5, ધોરણ 4, ધોરણ 6, 7, 8 જેમ જેમ તમે આગળ વધતા જશો દરેક ધોરણના ગણિત અને વિજ્ઞાનના પાઠ અને તેના પ્રશ્નો અને તેના જવાબો પણ તમને મળતા જશે. તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો, બરાબર છે. હા, તો ચાલો હવે આપણે જોઈશું. તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો. નીચે મોડેલમાં કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ પરથી કેવું દેખાય છે તે શોધશો. પહેલા શું કરવાનું છે? આમાં કેટલા સમઘનની જરૂર પડે તો આપણે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો અહીંયા આ પહેલા કેટલા છે? 9. પછી આમાં કેટલા છે? આ 9 તો ખરા જ ને બીજા આ 1, 2, 3, 4, 5, 6 ને 7. એટલે આમાં 7. એટલે 9 + 7. આમાં પેલા 9, પછી આમાં 9 + 7, પછી આમાં આ 9 ને 7 તો ખરા જ. પછી 1, 2, 3, 4, 5. એટલે આ 9, 7 ને 5. પછી આમાં 9, 7, 5 અને આ 3 ને આમાં 9, 7, 5, 3 અને 1. તો આટલા જોઈશે આપણને. તો આપણે જોઈએ તો 9, 9 ને 7 એટલે કુલ કેટલા જોઈશે? 95 જોઈશે. બધાનો સરવાળો કરીએ તો આપણને 95 સમઘનની જરૂર પડે. નીચે આપેલના મોડેલના ચિત્રો આપેલા છે. તે ચિત્ર મોડેલ પરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો. અને જે બાજુમાંથી દેખાતું હોય તો તેની પર એસની નિશાની કરો. તો ઉપરથી કેવું દેખાશે? તો આવું દેખાશે આપણને. એટલે અહીંયા ટી અને બાજુમાંથી આવું દેખાશે તો આપણે અહીંયા એસ કરીશું. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે પ્રકરણ 10મો અને 100મો ભાગ આપણે જોઈશું.